અંબાજીમાં યોજાશે મહાકુંભ। ચાલુ વર્ષે અંબાજીમાં 20મી સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી 7 દિવસ માટે યોજાશે ભાદરવી મહાકુંભનો મેળો। મેળા દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદ અને ભક્તિભર્યા સુરોથી ગુંજી ઉઠશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। મેળાના આયોજન અંગેની ચર્ચાઓમાં માઈ ભક્તો અને પગપાળા સંઘો માટે સુવ્યવસ્થિત આયોજન કરવા સહિત ક્રાઉડ મેનેજમેન્ટ અને સ્વચ્છતા તેમજ સલામતીની બાબતો પર ખાસ ભાર મુકાયો। મેળા દરમિયાન યાત્રિકો માટે પીવાના પાણીની તેમજ આરોગ્યની ઉત્તમ વ્યવસ્થા કરાશે। માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓને અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા સઘન તકેદારી પણ રખાશે। જો કે મહામેળાના આ સફળ સંચાલન માટે વિવિધ 28 સમિતિઓની રચના પણ કરાઈ છે। સૌને જય અંબે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી। સ્વચ્છતા, વિષામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે। અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।